જય માતાજી, જય દ્વારકાધીશ, પશુપાલન મિત્રો તથા ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં છો? ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખો અને બેલ આઇકન ઓન કરવાનું ના ભૂલતા, એટલે તમને મારા વિડીયોની બધાને પહેલાં નોટિફિકેશન મળેલી. ને આજના વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું સ્પેશિયલ પશુને લગતી, એટલે કે આપણી નાની પારુને, એટલે કે ભેંસ વિયાણા પછી નાની પાડીને મોટી કરવામાં કેટલો સમય લાગે અને કેટલા વર્ષ લાગે અને કેટલા વર્ષે દૂધ આપે અને કેટલા એમાં ખર્ચો આવે, આ બધું હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું. તો શેર સુધી વિડીયો જોજો, કટ કરીને ના જતા, નહીતર પછી પૂરું સમજાશે નહીં મિત્રો. કે હા મિત્રો, તો આપણે નાની પાડીની વાત કરીએ ને, તો એમાં તો મિત્રો પહેલાં કેટલો સમય લાગે ખબર? જો આ પાડી હજી મિત્રો 5 મહિનાની થઈ છે, 5 થી 6 મહિનાની, તો એમાં કેટલો ખર્ચો લાગે ને એ વાત કરું ને તમને, તો હું પહેલાં તમને કેલ્ક્યુલેટર ચાલુ કરીને સમજાવતો હતો, કેમ કે એટલું બધું મિત્રો આપણને મોઢે ના આવડતું હોય, એટલે મારે પહેલાં કેલ્ક્યુલેટર ચાલુ કરવું પડે, પછી એમાં લખવું પડે કે મિત્રો જો આ ભેંસ બનાવવા માટે 4 વર્ષ લાગે, તો રોજનો મિત્રો આપણે નથી ગણતા, પણ વર્ષનો મિત્રો 10,000નો નીરાવ ગણીએ, કે પાડીને 10,000 ન થાય, પણ હું 10,000 ગણું તો મિત્રો 40,000 રૂપિયા ખાલી આના નીરાવ માટે થાય. ને પછી તમારે એને 4 વર્ષે ભેંસ બની અને પછી તમને મિત્રો એ દૂધ આપે, ત્યાં સુધી દૂધ ના આપે. અને જો તમારે પાડી જ હોય તો પછી નવી ભેંસ લેવાય કે પાડીનો ઉદય કરે? તો મારું કેવું ખાલી મિત્રો એટલું છે કે જો તમારી ઘરની ભેંસ હોય અને વેલો બહુ સરસ હોય, એટલે કે હિંગડે જાતે દૂધમાં બહુ સરસ જેવો એ વેલો હોય મિત્રો, તો મારું કેવું એવું છે કે તો નવી ભેંસ લાવવાની આપણે કોઈ જરૂર નથી, કેમ કે નાની પાડીને મોટી કરવામાં એટલો બધો કોઈ જાતનો ખર્ચો નથી લાગતો. કેમ કે મિત્રો મોટી ભેંસ ખાતી હોય ને એના કરતાં નાની પાડીને અડધું જોવે. એટલે મારું કેવું એવું છે કે તમારે જો મિત્રો ભેંસ છે ને દૂધમાં સારી હોય તો નવી ભેંસ કોઈ લાવવાની જરૂર નથી, ભલે 2-3 વર્ષ લાગે, પણ તમારા મિત્રો બધી ભેંસોની આરે એ ઓગાને એવું ખાઈને મોટી થઈ જાય અને સારું એવું દૂધ આપતું હોય તો આપણે મિત્રો આ કરાય. જેમ કે જો પછી દૂધને એવું ન સારું આપતું હોય તો પછી મારું કેવું એવું છે મિત્રો કે તો નવી ભેંસ લાવવી જરૂરી છે. નકર પછી જો આ પાડી છે જો, તો આ મિત્રો અમારે છે ને પડી મોટી ચા કરે, કેમ કે સ્પેશિયલ તો અમે એના માટે કાંઈ અહીંયા આપણે રહેતા નથી, કેમ કે આપણે બીજી ભેંસ ગાય અને સારવાર જવાની જ હોય, તો એની સાથે સાથે આપણને શીરા કરે, એટલે આપણે એની સાઈન તો કાંઈ રહેતા નથી. પછી બીજી વાત એ કે નવી ભેંસ લાવીએ તો મિત્રો કેવી આવે કેવી ન હોય એવી આપણને કોઈ જાતની ખબર ના હોય, દૂધ કેવું કરતી હોય, અમુક ભેંસ મિત્રો ગરમી કાઢતી હોય, અમુકના મિત્રો આસળમાં પ્રોબ્લેમ હોય, તો ઘણા બધા મિત્રો પ્રોબ્લેમ હોય, તો આપણને ખબર ના હોય. એટલે મારું કેવું એવું છે કે મિત્રો જ્યાં સુધી આપણી ઘરનો વેલો મિત્રો હોય ને ત્યાં સુધી નવી ભેંસ કોઈ દિવસ લેવાની ખરીદી ના કરે, કેમ કે આપણી ભેંસ હોય એની આપણને બધી ખબર હોય. ને મિત્રો બને એટલું કહું કે કોઈ માણસ સારી ભેંસું મિત્રો વેચે નહીં, કેમ કે જો તમારી પાસે ભેંસું છે મિત્રો, તમને ખબર છે કે અમારી ભેંસ 7 લીટર દૂધ કરે છે, તો તમે કોઈ દિવસ વેચો નહીં. પછી તમારી ભેંસમાં એમાં જો 7 લીટર દૂધમાં કાંઈક પ્રોબ્લેમ આવ્યો હોય, આસળ છે, પછી ગરમી કાઢતી હોય વિયાતી વખતે 5 મહિને 6 મહિને, તો તમે પછી એને મિત્રો કાઢવા માગો કે હવે વેચી દેવી છે, આનો વેલો રાખવો. તો આવી રીતે મિત્રો હોય. એટલે મારું કેવું એવું છે અજાણી ભેંસોમાં કદી પડવું નહીં. અજાણી પાડી કરતાં મારું કેવું એટલું છે, મારું કીધા પ્રમાણે જો તમે મિત્રો માનો તો હું તમને સફળતા તરફ લઈ જાઉં છું. કોઈ દિવસ હું મિત્રો તમને ઊંધા રસ્તે નહીં ચડાવું. મારું કેવું એ છે કે તમે જો નવી ભેંસ લાવો, પાડીનો ઉછેર કરવાના બદલે નવી ભેંસ લાવો અને તમારી પાડી વેચી દો, મને કોઈ વાંધો નથી. પણ જો તમારી મિત્રો ભેંસ લાવો, તમને કાંઈ ખબર ના પડતી હોય અને મિત્રો ભેંસમાં ગરમી કાઢતી હોય, પછી દૂધમાં આસળમાં પ્રોબ્લેમ હોય, તો તમે હટાઈ જાઓ. એટલે મિત્રો સારા ભેંસ કોઈ દિવસ કોઈ વેચે નહીં, કાં પછી ગાભા ના રાખતા હોય આવા મિત્રો વેતરા અમુક માલ આવે, તમને ખબર હશે, નહીં હોય એને મારે કહેવાનું છે ખાસ. તો આવું બધું પ્રોબ્લેમ થતું હોય ને જો આપણી પાડી હોય એની આપણને ખબર હોય કે આની માં એટલું લીટર દૂધ કરતી ને આ ભેંસ છે એમને મોટી થશે એટલે કે એટલું દૂધ દેશે, આપણને ફાઇનલ છે. પણ બીજી ભેંસ વિયાય એની પાડીનો આપણને વિશ્વાસ આવે નહીં. એટલે જો મિત્રો આવી 2-3 પાડી હોય, જો આ એક છે, તો આવી મિત્રો 2-3 પાડી હોય તો પડી હસવા ના કરે, કેમ કે બીજી ભેંસુનો મિત્રો ઓગાની હોય, 2-3 વર્ષ થઈ જાય, મોટી થઈ જાય ને આપણને દૂધ આપતી થઈ જાય, એટલે આપણે કોઈ જાતની પ્રોબ્લેમ નહીં. ને આપણને ખબર છે કે પોતાની ભેંસ છે. તો મારું કેવું એવું છે કે તમારો પોતાનો જો મિત્રો વેલો સારો હોય ને તો તમે પાડીનો ઉછેર કરજો. ભેંસ લેવામાં ખોટા ના પડતા, ખોટા 60-70 ના બગાડતા. 60-70 બગાડી દેશો તો તમને ખબર નહીં હોય, કેમ કે દૂધની ભેંસ લાવો ને તો ગરમી કાઢતી હોય ને તો એમાં ખબર ના પડે, પછી ગાભણી થાય, પછી 4 મહિના 5 મહિના મિત્રો નીકળશે, પછી તમારે મિત્રો ગરમી કાઢશે અને ગરમી કાઢશે પછી તમારે બીજો પ્રોબ્લેમ એ કે
વિયામાં ત્રણેય મિત્રો તમારે 10-15 દિવસ એક ધારું જાગવું પડે, કેમ કે વારા કરવા પડે કે અમુક ભેંસો મિત્રો ઠલવાઈ જતી હોય, તમને ખબર હોય તો, કેમ કે કોઈ હોય નહીં તો એને ગરમી પછી ગોળીયું બળીયું લઈને રબવી પડે ને આવું ઘણું બધું આવે મિત્રો. મને તો ખબર છે, અમારે એક ભેંસ હતી પહેલાંની, એ અમે વેચી દીધી, પણ મને તો ખબર છે એટલે મારા તમે કોઈ મિત્રો છેતરાવ ને કે એના માટે પછી એને મિત્રો દોરી આપીને મોડવી પડે, તો એનું ઘણું બધું ધ્યાન રાખવું પડે મિત્રો. કાકરી બાકરી આવી ગઈ હોય તો પછી ભેંસ પણ આપણી મરી જાય અને હાથમાંથી વયું જાય. એના કરતાં આપણી હારી ભેંસનો વહેલો હોય ને મિત્રો તો એ કરો, મારું કેવું એવું છે. તો બસ આનાથી બધા આવી ભેંસોથી મિત્રો સાવધાન રહો અને પોતાના સેફટી પ્રમાણે મિત્રો તબેલામાં ધંધો કરો. કોઈ દિવસ તમે પાછા નહીં પડો, ને જ્યાં પાછા પડો ને મિત્રો મને કહેજો, હું તમારા સાથે છું, તમે મારી સાથે રહો. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય, ટાટા, આવજો.